और मैं चाहती हूँ कि जोर से तालियां हो जाए। जैसे कि आप सब जानते हैं कि आज हमारे यहाँ पे समक्ष एक बहुत ही बड़े योद्धा जो अभी तक 1100 शोज कर चुके हैं, वो भी फ्री ऑफ कॉस्ट, विदाउट टेकिंग अ सिंगल पेनी। वो कहते कि मैडम મને મજા આવે છે આ કામ કરવામાં, લોકોને મોટિવેટ કરવામાં, સ્પેશિયલી યંગસ્ટર્સને મોટિવેટ કરવામાં। તો એનાથી વધારે તો બસ કોઈ વાત જ નથી હોઈ શકતી। એ પૈસા નથી લેતા અને पेशे से वो ऑब्वियसली कंस्ट्रक्शन का उनका बहुत बड़ा बिजनेस है। तो एक बार जोरदार तालियों के साथ हम स्वागत करेंगे मिस्टर संजय रावल के लिए। तालियां बजाइए जोर से, कमाल। थैंक यू वेरी मच। लाइटो એટલે કરાય કે બબાલ થાય તો દેખાય, મન કે અંધારું રાખો। આને નીચે હવે લઈ લો, પેલા ઉપર મારું મોઢું નથી દેખાતું અને મારું મોઢું જોવા જેવું છે પાછું। હું એક પ્રોગ્રામમાં ગયો ને તો એક ભાઈ અહીંથી ઊભો થયા, એક ભાઈ વળી કહે આ બાજુ આવી જવાનું, એક ભાઈ મોડા આપણો નંબર કયો છે। સમગ્ર વિશ્વમાં 1160 પ્રોગ્રામ કર્યા, 1 રૂપિયો લીધો નથી પિંપાએ। કેમ નથી લેતો ખબર છે? આપણે વેચાવું જ નથી। જો હું અહીંયા આવું માઇક બરાબર ના હોય, તમે બધા અવાજ કરો, કોઈનો મોબાઈલ ચાલુ થઈ જાય, કોઈ વળી પાણીની બોટલો લઈને ફરે, કોઈ આગુ પાછું થાય, હું તો ઘેર જતો હતો, તમે શું તોડી લેવાના હતા? ભય મુક્ત, હાલા ફિયરલેસ રહેવું। અને હું જ્યાં શો કરું ત્યાં સામે કોઈની ટિકિટ નહીં, કેમ? તમે ભય મુક્ત, ઘેર જેવું છૂટ, બે ભય મુક્તો કે વાત કરવાની મજા આવે એમ જરા। મારા વિશે અને હું જે કંઈ બોલું છું એ વિશે તમે બધા જ બધું જાણો છો, એટલે જ તમે આવ્યા છો। પણ શોલે પિક્ચર હારું ગમે તેટલી વાર જોવો મજા જ આવે। અને એમાં ડાયલોગ હામે બેન અગ્નિપથના બોલે બચ્ચન તો ઓર મજા આવે। થોડાક સમય પહેલા વિપુલભાઈનો કોઈના રેફરન્સથી ફોન આવે કે સંજયભાઈ આવી રીતે એક સરસ કામ કરવું છે। લગભગ 3 મહિના સુધીનું બુકિંગ હોય છે ભગવાનની કૃપાથી અત્યારે, અને મહિનામાં 20 દિવસ આવા સેમિનાર્સ કરું છું। હું કેમ બોલું છું અથવા કેમ લોકો મને સાંભળે છે? 20,000 30,000 લોકો, હમણાં લુણાવાડામાં 25,000 લોકો। એવરીબડી વોન્ટ્સ ટુ ટચ યોર માઇન્ડ, આઈ વોન્ટ ટુ ટચ યોર હાર્ટ। જીવન અહીંથી જીવાય। બહુ બધી ફિલોસોફી, ઘણા બધા વિષયો પર બોલી શકાય, પણ મને એક જ ચીજ આવડે છે કે મને નાનપણથી એક જ દુઃખ રહ્યું છે, કોઈ પણ લગ્નમાં જાઓ કે મરણમાં જાઓ, બધાના ચહેરા જુઓ ને, તમે જુઓ આ રીતે ફોટો લો ને, બધી લાશો બેઠી હોય ને, મજા નથી તો પ્લગમાં આંગળી ગાળ દે, પૂરું થઈ જાય, એટલા જીવે છે। જેને જુઓ ને, કલેક્ટર હોય, ડીએસપી હોય, એમએલએ હોય, એમપી હોય, મિનિસ્ટર હોય, પટાવાળો હોય, કરોડપતિ હોય, દેવું થઈ ગયું હોય, જેને પૂછો મજા નથી તો હું કરવા જીવે છે। પણ 300 ધર્મ અને 3000 સંપ્રદાય દિમાગની પથારી ફેરવી નાખી। ડુંગળી ખવાય ને બટાકા ના ખવાય, ભગવાનની છત મારવા બધા, અને બાકીનું કામ પૂરું કર્યું સાલા સ્કૂલ કોલેજો વાળે। તને ગણિત નથી આવડતું, તને ભૂગોળ નથી આવડતું, બારા બતાવ તને શું આવડે? સાલા સ્કૂલ કોલેજોમાં ભણાવે, જીવનમાં કામ ના આવે, ને જીવનમાં જે કામ આવે સાલા સ્કૂલોમાં ભણાવતા નથી, લોચાતો રહેવાનો। આ સૌથી મોટો પ્રશ્ન। અને એનું પરિણામ એ આવ્યું છે કે 9,000 નોકરીઓ માટે 9 લાખ યુવાનો આ દેશમાં લાઈનમાં ઉભા રહે છે, તો એ પેપર ફૂટી જાય। આના માટે જવાબદાર સરકારો નથી સાહેબ। સરકારો, કોંગ્રેસ કે ભાજપને દોષ દેવાનો ટાઈમ જતો રહ્યો સાહેબ। સમય અને ગતિ બહુ ફાસ્ટ છે, દુનિયા ફરું છું। આપણે જાગવું પડશે, આપણે ઊભા થવું પડશે। આપણું દાયિત્વ છે સમાજ પ્રત્યેનું। સરકારો કંઈ કરતી નથી, આ નથી કરતા, કોંગ્રેસ નથી કરતી, ભાજપ નથી કરતી, નવી બાટલીમાં જૂનો દારૂ જ છે બધો। આપણે એમાં પડવું નથી। જીવન બહુ મસ્ત છે, લાઈફ ઇઝ સો બ્યુટીફુલ, પણ સારું કોઈ કહેતું નથી। મોટા થાવ ખબર પડશે, તને હું પડી મને પડશે, તું દિવેલ પીધેલો ભરે, હું દિવેલ પીધેલો ભરે, ખબર પડે। સાહેબ જિંદગી બહુ મસ્ત, એટલી સરસ છે કે તમે જુઓ, આપણે કૂતરા, તમને ખબર છે આપણે મનુષ્ય કેમ બન્યા?
84 લાખ યુનિટમાં જખ મારી એટલે માણસ બન્યા છે, એમને નથી આવી ગયા. વી આર હિયર ફોર અ રીઝન, પણ આ રીઝન કોઈ કહેતું નથી. એજ્યુકેશનનો મતલબ શું છે? આપણને જીવનનો હેતુ સમજાય કે વાય યુ આર હિયર. બધા ધીરુભાઈ ના થઈ શકે. ધીરુભાઈએ કર્યું મુકાબી ના કરે, મુકાબી કર્યું એના બે પોઠિયા ના કરી શકે. સુનિલ ગાવસ્કરનો છોકરો ક્રિકેટ ટીમનો કેપ્ટન ના થઈ શકે. અમિતાભ બચ્ચનનો છોકરો સુપરસ્ટાર ના થઈ શકે. હાલ સ્કૂલમાં જાઓ, ગાંધીજી જેવા બનો. કસ્તુરબા ક્યાંથી લાવું? ભગતસિંહ જેવા બનવાના બોમ્બ ફેંકો પડાવ થાય. કોઈના જેવું બનવાનું નથી સાહેબ, પણ દરેક વ્યક્તિએ પોતાની જાતને ગઈકાલ કરતા આજે બેસ્ટ બનાવવાનું છે. આટલું જ કરવાનું. આખી વાત જ જુદી. દોડો પહેલો નંબર લાવો. ગરીબ ઘરમાં જન્મ થાય, 2 ટાઈમ ખાવાની તકલીફ હોય, ભણવામાં ડબ્બા હોઈએ અને સ્કૂલમાં જઈએ એટલે કે ધ્યેય ઊંચો રાખો. ત્યાં તંબુરામાંથી રે ધ્યેય ઊંચો, ધ્યેય ઊંચો. મંગળ પર ઘર પર બની જાય, બાપન માનશે. અહીંયા નિકોલમાં ભારે નહીં મળતું. બેટા પોઝિટિવ વિચાર કરવાના, નેગેટિવ નહીં કરો. નેગેટિવ આવે ધક્કા મારું જા. હે બેટા, યંગ છોકરા છોકરી હોય, 4 દીકરીઓનો બાપ છું, 18-20 વર્ષની દીકરીઓ હોય, દીકરા હોય, ગંદા વિચારો નહીં કરવાના, સેક્સના વિચારો નહીં કરવાના. અલા ઉંમરમાં એ જ આવે, બીજું આવે જ નહીં. અને ના આવે તો લોચાવાળો કેસ કરાય. સમજો થોડું ચાલે. આ દુનિયામાં સૌથી વધુ શું અપાય છે ખબર છે? શીખામણું. અને સૌથી ઓછું શું લેવાય છે? શીખામણું. કે આપવા લેવા વાળા બે સમજેલા તો બીજા માટે હાલા ઠોકે જાય છે. એટલે સમાજના ચાપવાના અને બતાવવાના જુદા જ સાહેબ. એક વ્યક્તિ જો ભયમુક્ત બની જાય ને, સ્વતંત્ર બની જાય. સ્વચ્છંદતા અને સ્વતંત્રતામાં ફરક છે. ચારિત્ર કોને કહેવાય ખબર છે? કેરેક્ટર કોને કહેવાય? ચારિત્ર કોને કહેવાય? તમને બધું જ કરવાની છૂટ હોય ને અને તમે કશું જ ના કરો તો ધેટ ઇઝ કોલ્ડ કેરેક્ટર. આને ચારિત્ર કહેવાય. મને બધું જ ખરાબમાં ખરાબ કામ કરવાની છૂટ હોય, મારી પાસે પૈસો હોય, સંપત્તિ હોય, બધું જ હોય, અને છતાં હું કહું કે અમારે ના કરાય. 5000 વર્ષ સુધી આ દેશ પર સાહેબ લોકોએ હુમલો કર્યો છે. શકો, હુરો, આર્યો, અંગ્રેજો, મોગલો આપણી પત્તર ઠોકી ગયા. આ દેશ અડીખમ ઉભો. કેમ? આ દેશ પાસે એક તાકાત છે, અને જે તાકાત અંગ્રેજો એજ્યુકેશન સિસ્ટમમાંથી કાઢી ગયા. હોશિયાર થયેલું. એમણે નક્કી કર્યું કે આ દેશને બરબાદ કરવો હોય ને તો આની એજ્યુકેશન સિસ્ટમ ખલાસ કરનાર. ગુરુકુળ પરંપરા, સંસ્કૃતિની જે વાતો હતી બધું કાઢી નાખ્યું અને 1948માં 5 વિષય દાખલ કરી ગયા. ગણિત, વિજ્ઞાન, ભૂગોળ, ધ્યાન પૂછડું. મારા બાપા ઔરંગઝેબ ભણે, મારે ઔરંગઝેબ ભણવાનું, મારો છોકરો ઔરંગઝેબ ભણે. પૃથ્વી ગોળ હતી, ગોળ હતી, ગોળ હતી. હવે નવું લાવો, લપસીના જેવા. એ જ ખટારા જેવું ભણાવવાનું. યુ નો ધ મિનિંગ ઓફ એજ્યુકેશન? ટુ એડ્યુકેટ. એજ્યુકેટ એટલે તમારી અંદરની શક્તિઓને બહાર કાઢે. ધેટ ઇઝ કોલ્ડ એજ્યુકેશન. શું એવું થાય? નથી થતું. સ્કૂલો 12 સાયન્સ, 12 કોમર્સ, 12 આર્ટ્સ, બાકી બધો કચરો. સ્કૂલ કોલેજોની વાત તમે જુઓ શું થઈ રહ્યું છે. તમે કોઈ પણ સારામાં સારી સ્કૂલો, સાહેબ એક વાત બહુ જવાબદારીપૂર્વક કહું છું. આજે જ ભારત ગુજરાત સરકારના વાઇબ્રન્ટ ગુજરાતમાં મેં 2500 કરોડનું એમઓયુ સાઇન કર્યું છે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટનું. આવનારા 5 વર્ષોમાં 2500 કરોડ રૂપિયા ગુજરાતના એજ્યુકેશન સિસ્ટમમાં હું ઇન્વેસ્ટ કરવાનો. ખિસ્સામાં છે નહીં, પણ બામણ માગી લાવીશ ગમે તે. There is a will, there is a way. No, there is a will, there is a highway. મન હોય તો માલવે જવાય નહીં, મન હોય તો મંગળ પર જવાય. હું શું કરું? અહીંયા પાનના ગલ્લા ઉપર અત્યારે હું નિકોલમાં આવ્યો ને, યંગ છોકરાઓ, બાઈક, ગલામ સોનાની ચેન, 3 બટન ખુલ્લા, પાતળીઓ દેખાયો, પહેલી, બીજી, આટલે પેન્ટ પહેર્યો, આટલે અહીંયા. લો વેસ્ટ. તારા તારા વેસ્ટ જ ક્યાં છે? ખેંચો તો ઉતરી જાય. દેશ માટે કોઈ કરવું છે? તારા માટે કર. દેશ છો ચૂલામ જતો, તારું કરતું. ખાલી ખાલી વાતો. નરેન્દ્રભાઈ આવી ગયા, એ છો આવ્યા, તું આવી જાય તો ફેર આવશે. તું આવી જાય. સલમાન ખાને 300 કરોડનો કર્યો, તું 300 રૂપિયાનો કર. યુવાનનો વાત નથી. 65 કરોડ યુવાનો છે આ દેશ પાસે. કેટલા? 65 કરોડ. ચાલો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ નથી આવતો, આવે ને? આટલા માટે રહી ગયું. રહી જાય 10 સાલ. અને પેલા જાપાન ને ચાઇના આવડા છે.
25, 50, 100 ગોલ્ડ મેડલ, આપણે બ્રોન્ઝ ડોમિનેશન, બધા બાયલા છે. એજ્યુકેશન તકલીફ શું છે સાહેબ? હું ધ્યાનથી વિચારજો. જે દેશમાં પટાવાળા બનવા માટે 12મું પાસ જોઈએ, એ દેશમાં એમએલએ, એમપી ને મિનિસ્ટરો અંગૂઠા ચાપો ને ત્યાં હાથ થાય. આ સૌથી મોટો ચિંતાનો વિષય છે. પણ હાલ ઇલેક્શનમાં આપણે પાટીદાર થઈ જઈએ છીએ, ઇલેક્શનમાં ઠાકોર થઈ જઈએ, ઇલેક્શનમાં મુસલમાન થઈ જઈએ, ઇલેક્શનમાં બ્રાહ્મણ થઈ જઈએ. એ જલસા કરીને આપણે સાહેબ ગયા. સાહેબ, આવનારો સમાજ, આવનારી પેઢીઓ આપણને માફ નહીં કરે. હું એમને નથી બોલતો, પાક્કો બિઝનેસમેન છું, પણ આપણું દાયિત્વ છે સમાજ પ્રત્યેનું. મને તો ખરેખર જયારે વિપુલભાઈએ કહ્યું કે અમારે આવું, તો મને નવાઈ લાગી કે બધા બિલ્ડર વાળા આવતા, મને હોમે શું કરશે? પણ મેં તો નહીં, યસ, પાણીની પરબો ગામે ગામ છે, તો આપણે જ્યાં ત્યાં જઈને બોલવું, જે બે ચાર જણને તકલીફ પડી તો પડી, કે આપણા બાપા શું જાય. તમે જુઓ, મારી વાત આ એક જ નાનકડી વાત હું બધા જ સેમિનારમાં કહું છું. બહુ જ ગરીબ બ્રાહ્મણ પરિવારમાં હું જન્મ્યો, જ્યાં 2 ટાઈમ ખાવાની તકલીફ. મારા બાપુજી એક ઓટલા ઉપર દરજી કામ કરે, નીચે દરગાહ ઉપર મસ્જિદ. એક દિવસ ઘેર ઝઘડો કર્યો, મારા બાપાને કીધું સાયકલ લાવી આપો. આ કેમ કહું છું? સમાજ અત્યારે જે રસ્તાઓ પર છે ને, બહુ ખરાબ રસ્તાઓ પર છે, અને આપણે બધા ભેગા થઈને જાગવાની જરૂર. મારા બાપાને કીધું સાયકલ લાવી આપો. મને કે કેમ? મેં તો બધા સ્કૂટર લઈને ગયા, જૂના લઈને આપણે ચાલતા. મને કે બેટા આપણે ગરીબ છીએ. બધું ગરીબ એટલે શું? મને કે હોદ્દા ના મળે. મેં તો સાયકલ લાવી આપો, નહીં તો સ્કૂલ નહીં જવું. અને એ દિવસે મારા અભણ બાપે મને જે વાત કરી, એન્ડ ધેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ માય લાઈફ. મારી આખી જિંદગી બદલાઈ ગઈ. વાલિયામાંથી વાલ્મીકી થઈ ગઈ. શું કીધું મારા બાપુજીએ? સાલા કોઈ કરોડપતિ ત્યાં પેદા થયો તો હું ખાલી વાત હાજી, હું શું કરવા મુકાબીન જો જન્મ્યો તો તકલીફ જ નથી, પણ હવે આવી ગયા તો આવી ગયા. કે આ જન્મ લેવો આપણા હાથમાં જ. બધું એ તો મારા હાથમાં જ નહીં. મને કે બધું તારા હાથમાં જ. બધું કેવી રીતે? મને કે બેટા ખૂબ કસરત કર, ખૂબ ચોપડીઓ વાંચ, તન અને મન બેટા મસ્ત હશે ને, ધનના ઢગલા થઈ જશે. સાહેબ, 5000 પુસ્તકો વાંચીને આપની સામે ઉભો છું, અને સવારે 100 ટન મારું છું. 1966 નું મોડેલ છું. 100 ડિપ્સ મારું છું. નો ડાયાબિટીસ, નો બ્લડ પ્રેશર. મહિનામાં 20 દિવસ આવા સેમિનાર કરું છું. અને ત્યારે એ ગરીબ ઘરમાં જન્મેલો સંજય રાવલ આજે મારી 121 બંગલાની સ્કીમ ચાલે છે. 200 દુકાનનું જબરજસ્ત મોટું કોમર્શિયલ કોમ્પ્લેક્સ બને છે. હમણાં જ મેં પાલનપુર નવાબનો કરોડો રૂપિયામાં પેલેસ ખરીદ્યો છે. આઈ એમ ગોઈંગ ટુ સ્ટાર્ટ અ હેરિટેજ હોટલ ઓવર ધેર. 2 જીમ ચલાવું છું, બુક સ્ટોર ચલાવું છું, ગાર્મેન્ટ સ્ટોર ચલાવું છું, પુસ્તકો લખું છું, ફિલ્મો બનાવું છું, અને મહિનામાં 20 દિવસ આવી કથાઓ કરું છું. છે જલસા. એટલે ભાઈ ઉભા જાઓ, સંજયભાઈ આવું બધું કેવી રીતે કર્યું? બેંક લૂંટી? એટલે બીજા ભાઈ, સંજયભાઈ અમારે શું છે, કોઈ સપોર્ટ નથી ને. તને હાલા ધીરુભાઈ અંબાણી સપોર્ટ કરે ને, તું એને ભિખારી કરે, એવી નોટ છે. સાહેબ, મેં ભુજ પોલીસ કરી છે બસ સ્ટેન્ડ ઉપર, મેં ઝેરોક્સો કાઢી છે, મેં જીપો ચલાવી છે. આઈ વોઝ વેઇટર ઇન હોટલ ફોર 3 years in my life when I was in college from 84 to 87. સખત મહેનતનો વિકલ્પ હોતો નથી, નસીબ બસીબ તંબુરો હોતું નથી, એને બનાવવું પડે છે બોસ, એને બનાવવું પડે. 18 કલાક સાહેબ, 18 કલાક જો મહેનત ના કરીને, યુ આર આઉટ ઓફ ધ રેસ. આ સમય બહુ ફાસ્ટ ચાલે. હરીફાઈ જોરદાર છે. 30 કરોડના 130 કરોડ થઈ ગયા. સરકારે શું કરે? દિલ માગે મોર. જાગવું પડશે. આવા સમયે ભૌતિકવાદની સામે આધ્યાત્મિક વાત જો બાળકોને સમજાવી દેવામાં આવે કે જિંદગી બહુ મસ્ત છે, જે થાય કરવાનું, 18 કલાક મહેનત કરવાની. અને હમણાં હું ખાસ બધે જ અહીં, હું ભૂલી જઈશ પાછળથી કહેવાનું, અહીં બેઠેલા મા બાપો અને દીકરા દીકરીઓને ખાસ વિનંતી કરું છું, તમારા દીકરા દીકરીઓના વેકેશન પડે ને 6થા ધોરણ પછી, તેમને ક્યારે માઉન્ટ આબુ, ગોવા, દુબઈ, સિંગાપોર ફરવા ના લઈ જતા. દુનિયા ક્યાંય નહીં જતી રહે. પણ એના વેકેશનમાં કોઈ બિલ્ડરના ત્યાં પાણી છાંટવા, પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરવા, કરિયાણાની દુકાન પર ગોળ ચોખવા, કેરોસીનની લારી પર, ચાની લારી પર કામ કરાવજો. આ અનુભવ જીવનમાં સૌથી આગળ પહોંચશે. ફરવા ના લઈ જશે. દર વેકેશન શાકભાજી દુકાન, ભીંડા આગળથી તોડીને જ લેવાના, પૂણા હોવા જોઈએ. આ ખબર પડી. ઘર ખેડાવો, પૂંજા ફેડાવો, સમાર ચલાવડાવો, પાણત કરાવડાવો, ગાયો દોવડાવો, આ કરાવો. 2 ફ્લેટ અમદાવાદમાં, 2 દુકાન, બાપા રૂપિયા છોકરો ગણે હો, ગલ્લે ઉભો. 4 એફડી છે બાપાભાઈ આપણે.
અહીં બેઠેલા મા બાપોને વિનંતી કરું છું કે તમે તમારા બાળકોને 1 ટકો બી પ્રેમ કરતા હો ને તેનું ભણવાનું પતી જાય ને પછી એને ઘરમાંથી કાઢી મૂકજો ને 1 રૂપિયો આપતા નહીં. અને છોકરાઓને કહું છું કે મરદની ઓલાદ હોય ને તો ગ્રેજ્યુએશન પછી ઘરમાંથી નીકળી જજો, મા બાપનો 1 રૂપિયો જોઈતો નથી. જુઓ કેવી મજા છે, સારી પ્રગતિ થાય. આ પાવર હોવો જોઈએ. સાહેબ કૂતરું પાછળ પડે તો 20 ફૂટનો ખાડો કૂદી જવાય. હું શું કરું અહીંયા એનો પકડી પકડી ધુલાઈ કરવાની. માય કામલા જેવા ખેપટા જેવા છોકરાઓ જોઈએ તો શરમ આવે. કોઈ સંસ્કારોની વાત નહીં. ગમે ત્યારે ગમે ત્યાં ઉભા રહેવાનું, ગમે તેમ બોલવાનું, ગમે તેમ પાઠ કરવાનું, ગમે તે. અને પછી કે મને તો પૂછતું જ નથી. નહીં હું જે ગોળો થઈ જશે તું યાદ આવે. અને રોજ હવે મારી સાથે આવું કેમ થાય છે? જખ મારવા થાય તારી હતી. મારે તો નસીબ જ ફૂટેલા છે. તું ઢોલ છે હાલા ફૂટેલો આખો. જીવન બહુ મસ્ત છે. ઈશ્વરે એક જ ચીજ કહીને આપણને પૃથ્વી પર મોકલ્યા છે, હે મનુષ્ય, હું તને જ્યાં જન્મ આપું એ પરફેક્ટ આપું છું. યોગ્ય મા બાપ, યોગ્ય ભાઈ બહેન, યોગ્ય સમાજ, યોગ્ય પાડોશીઓ આપી છે. ઈમાનદારીથી 18 કલાક મહેનત કરજે, હું તને બધું જ આપીશ. તું ના લે તો મને મારી પર વિશ્વાસ નહીં, તારી પર ક્યાંથી હોય? ટેબલ નીચેથી પૈસા, હરામનું ખાવાનું, મફતનું લેવાનું. 5 વર્ષ પહેલા કશું ના હોય, MLA MP કોર્પોરેટર બની જાય, 4 બંગડીવાળી ગાડી, 2 ફાર્મ હાઉસ. આપણને બી એમ થાય કે આજ કરો. ક્લાસ 1 ક્લાસ 2 જેને પૂછો ક્લાસ 1 ની તૈયારીઓ કેમ કે હરામના રૂપિયા મળે, ચલો એ થાવ. આપણને ખબર નથી ગુજરાતના 70 ચોર MLA MP બ્યુરોક્રેટ્સનું મેં લિસ્ટ બનાવ્યું સાહેબ, જેમણે હરામના ચોરીઓના ખોટા માર્ગે RMB માં પૈસા આપીને ખોટા બિલો પાસ કરાય કોન્ટ્રાક્ટરમાં પૈસા કમાયા સાહેબ. એ 70 જણનું શું થયું? પત્ની મરી ગઈ, બીજી પત્ની કરી અને બ્રેસ્ટ કેન્સર, એકને દીકરો મરી ગયો એક્સિડન્ટમાં, 2 દીકરા હતા, બીજાને ડ્રગ્સમાં જતો રહ્યો, છોકરીઓ ભાગી ગઈ. બધું અહીં છે બોસ. 1 રૂપિયો હરામનો લીધો ને આપણી ઓલાદને પણ રોઈ રોઈને વ્યાજ સાથે ચૂકવવો પડે. અને કાયદો ગમે તે કરો, કોઈ ડરતું નથી. બધાને પૈસા જોઈએ. એટલે બધા ધીરુભાઈ ના થઈએ પણ સારી સ્કૂલ કોલેજોમાં જે દોડ ચાલુ કરી એટલે બધું આપણી એજ્યુકેશન સિસ્ટમ બોગસ છે. તમે જુઓ સ્કૂલોની બહાર બોર્ડ મારે, કોઈ બી સ્કૂલોની બહાર બોર્ડ મારે, ખબર અમારી સ્કૂલનું ગૌરવ 1લો, 2જો, 3જો. એટલે છેલ્લા 3 નંબરનું શું? મારા જેવી નોટો ત્યાં જ ઊભી હોય. દોડવાની હરીફાઈ થાય, 1લા, 2જા, 3જાનું બહુમાન. એટલે છેલ્લા 3નું શું? આ 3 ભાગ ના લેતા નંબર આવે. એકલા કયો દોડે? જાઓ દોડો. એટલે આ છે તો શું છે? દરેકની વેલ્યુ છે. કોઈની ફિંગરપ્રિન્ટ એક જેવી નથી. એક ઝાડ ઉપર 2 પાંદડા એક જેવા નથી. કોઈ કોઈના જેવું થઈ શકે? ડોક્ટર બનો, એન્જિનિયર બનો, પછી દિવેલ પીધેલા ફરો. અને તમે જુઓ, મહત્વની વાત કહું સાહેબ, અહીંયા દિલથી બોલજો. મારે ઘણી બધી દુશ્મનીઓ થઈ છે પણ કોઈના બાપથી ડરતો નથી ભગવાન સિવાય. બોલું છું ને મરી જઈશ ત્યાં સુધી બોલીશ, જોરદાર બોલીશ કે જે થવું હોય થાય. તમે જેને 20% લોકો તૈયાર કરો છો સમાજમાં, જે ટોપર્સ છે, એ શું બને છે? ડોક્ટર્સ. એ શું બને છે? IAS. શું બને છે? IPS. શું બને છે? ક્લાસ 1 ઓફિસર. શું બને છે? અમેરિકા જતા રહે, નાસામાં બીજે. તો સમાજ જે 20% મનાઈ તૈયાર કરે છે એ તો સમાજ માટે કંઈ કરતા જ નથી. એમાંથી 50% લોકો તો સૌથી વધુ ચોર, ભ્રષ્ટાચાર અને કરપ્શન કરે છે. તો શું એના માટે સ્કૂલો ચલાવવાની? અને મારા તમારા જેવી 54% વાળી નોટો સમાજ માટે 1100 સેમિનાર કરે, સાલે એની વેલ્યુ જ નથી. એટલે સાહેબ સંજય રાવલને કરંટ લાગે. મેં નક્કી નથી કર્યું મારા જીવનમાં. હું એક જ ચીજ છું કે આપણને નથી કે ધ્યેય ઊંચો રાખવો, તંબુરો નહીં રાખવાનો ધ્યેય. આજને જીવવાની. હવાર ઉઠ્યા ને આજ હાર સુધી કેવી રીતે જીવાય? કેટલા રાત્રે ઊંઘી જાય, હવે ઉઠતા જ નથી. ગયા શું થયું? શ્વાસ લેવાનું ભૂલી ગયા. જીવી લો સાહેબ. મેં તો સંડાસમાં બી AC લગાવ્યો. હાલા જીવી લો, ભગવાન લઈ લે તો જીવી લો. મોત સારું કાલ આવતું હોય ને તો આજ આવે, પણ જીવવું તો વટથી જીવવું, મસ્ત જીવવું, ટોપ જીવવું. આ જ પણ બધું સારું એવું ખોટું શીખવાડ્યું. તમે જુઓ, સ્વર્ગ અને નરકની વાતો કરે, પાપ અને પુણ્યની વાતો કરે, કલયુગ અને સતયુગની વાતો કરે. આમ કરાય, ના કરાય, પાપ લાગે, આમ કરો, ઢેકણું થાય, ગોળા કરી નાખ્યા. હસબન્ડભાઈ બહાર નીકળે ને, લગ્નમાં જાય ને કેવા તૈયાર થઈ જાય. પત્ની 4-5 તો હારી બદલી કરે, નથી બદલી. બાપા તો 4-5 શર્ટ બદલી કરે. બહાર નીકળે એટલે હીરોઈ રહી.
ઘણીવાર તો આપણું બૈરું જોઈને એમને થયું મારું બૈરું ને બીજાનું છે એવું થઈ જાય. અને ઘરમાં તો કામવાળી ગઈ ઘરવાળી ગઈ ખબર જ ના પડે તમને. ગાઉનનો કલર ઉડી ગયો હોય, ચણિયાનો છેડો લટકતો હોય, બાપાને વળી ગંજીમાંથી શ્રીલંકા દેખાતું હોય, હાલા મોજામાંથી અંગૂઠો બહાર હોય, બહાર નીકળે એટલે જોઈ રહ્યું એટલે બીજાને બતાવવા જીવન. સાહેબ મારા લગ્ન થયા ને મારી વાઈફને મેં તું પલ્લવી ઘરમાં જ નવા કપડાં પહેર. મને કે કેમ? મેં તું મને ગમવી જોઈએ કે ગામને ગમવી જોઈએ? ઝઘડા થતા ને અલા બહેનો સિરિયલો જોઈને એટલું તો શીખો કે ઘરમાં ટોપ જીવવાનું. સાહેબ એક વાત કહું, તમે મેઇનલી કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલા લોકો છે, પાપ અને પુણ્ય જેવું આ દુનિયામાં કશું છે જ નહીં, બધા ઉલ્લુ બનાવવાના ધંધા છે. પાપ અને પુણ્યની એક જ લીટીની વ્યાખ્યા છે, જે બીજાને બતાવવા કરો ને એ બધું પાપ અને પોતાને બતાવવા કરો ને પુણ્ય. આટલી વાત છે. પુણ્ય જાહેર કરવાથી નાશ થાય અને પાપ પણ જાહેર કરવાથી નાશ થાય. આખી વાત જુદી છે. સાલું સાચી વાત કોઈ કહેતું નથી. અહીંયા ગળું દબાવવાની શરૂઆત પગ દબાવવાથી થાય છે. અહીંયા દુશ્મન બનાવવાની શરૂઆત મિત્ર બનાવવાથી થાય. અહીંયા ધૃણા કરવાની શરૂઆત પ્રેમ કરવાથી થાય. અહીંયા બધી જ નર્કની દુકાનો પર સ્વર્ગની તકતીઓ મારી છેતરાઈ ગઈ. સમજ જ નથી. તમારે અંગ્રેજી બોલવું સ્પેલિંગ આવડવા જોઈએ. સ્પેલિંગ ના આવડે અંગ્રેજી આવડે. અને પછી આપણો છોકરો બાઇક લઈને જતો પડી જાય શું કે ડેમેજ થઈ ગયો, ઇન્જરી કહેવાય. અને આપણી ગુજરાતી મમ્મીઓ તો અંગ્રેજીની જેમ બેટા વોટર પીવું છે, બેટા લેટ ફોલ્ડ કરી દે. મધરને હોસ્પિટલમાં એડમિટ કરાવવા ગયા હતા, પેલી ઇંગ્લિશને એડમિટ કર. એટલે આ ગુજરાતી દેશીમાંથી ઠોકવાની મજા છે ને કોઈ ભાષામાં છે જ નહીં, ખબર નથી. અને અંગ્રેજી ભાષા છે, હોશિયારી નથી. હું હમણાં અમેરિકા ગયો ને ગયા મહિને, તે ધોળિયાનું તારું નામ શું? મને કે વોટ? તું નામ શું? મને કે સ્પીક ઇન ઇંગ્લિશ. મને સ્પીક ઇન ગુજરાતી. મને કે આઈ ડોન્ટ નો. મેં તો આઈ ડોન્ટ નો. તને સારા ઇંગ્લિશ ની ગુજરાતી નહીં આવતું, મને ઇંગ્લિશ નહીં આવતું, તે હરકત નહીં. આ તો હાલ અંગ્રેજી નથી આવડતું. અને જે આપણા ત્યાં અંગ્રેજી મીડિયમની સ્કૂલો ખુલી છે બાપા, મીડિયમ ઇંગ્લિશ, પેલી બેન 10,000 વાળી હિન્દી બોલે ને છોકરું ગયા દેશી ગુજરાતી ચાઇનીઝ ભેળ થઈ ગયા છોકરો. મમ્મી વોટ, મમ્મી પીપી ચીચી. અરે ગયા મમ્મી બાથરૂમ જવું છે. તમારામાં એક વાર હાથ બોલા નોટમાં કોઈ તકલીફ લાગે તમને? એક વાર તમારી માતૃભાષામાં તમારામાં કોન્ફિડન્સ આવી જાય ને, દુનિયાની કોઈ પણ ભાષામાં 1 મહિના સુધી બાળકોને માતૃભાષામાં ભણાવો. સવાલ અંગ્રેજી શીખવી પડશે. ઇંગ્લિશ ઇઝ ધ વિન્ડો ઓફ ધ વર્લ્ડ. પણ એના વગર ઊભું નથી રહેવાનું. પહેલા બાળકને એક આત્મવિશ્વાસ પેદા. મા બાપને બંનેને અંગ્રેજી આવડે તો જ છોકરાઓને અંગ્રેજી ભણાવો. બે ચાર ગાળો બોલે ચિંતા કરવી નહીં છોકરું, કેમ કે દાળ તો ઘીની નાળ કહેવાય. હે ને આ બધું મારું થોડું બધું મને જનરલી બીજી વાર લોકો બોલાવતા નથી, પણ આપણો ક્યાં ધંધો છે? એક વારમાં પૂરું કરી જવાનું બરાબર. તમે જુઓ એકચ્યુઅલી તમે આ હસો તો કેવા સરસ લાગો છો, ફેર એન્ડ લવલી જેવા. અને મારા બહાર જતા ઘરે ચાલી ગયો ભાઈ ભાઈ કેવું જા જેવું કોઈ નહીં લઈ જાય, તારું જ છે હું હાચો ઘણું જ છે. એટલી ચિંતા. સાહેબ મારી વાતમાં એક જ ચીજ કહીશ, જે બોલું છું એ જીવું છું, જે જીવું છું એટલું જ બોલું છું. જીવન બહુ મસ્ત છે. પ્રતિ પળ હર પળ હસતા રહો, ખુશખુશા, બીકોઝ યુ હેવ નો ચોઇસ. You have only choice, accept everything whatever happen with you. ઈશ્વર જે કરે તે સારા માટે. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા. આ પાવર છે. મારું ધાર્યું થાય હું ખુશ, મારું ધાર્યું ના થાય તું ખુશ. આપણે બે બાજુ ઢોલ વગાડવા. મારી સાથે આવું કેમ? મારે તો કોઈ સીધું જ નથી. તારે ભિખારી કરતી નહીં પડે. નાની નાની વાતમાં લોકો ડિપ્રેસ થઈ જાય છે, નાની નાની વાતમાં સુસાઇડ કરે છે, નાની વાતમાં ડિવોર્સ. ઓનલાઈન હતા ફોન કેમ ના કરે? ડિવોર્સ. ભાગીદારીમાં 50,000 નો હિસાબ ના મળે, ભાગીદારી છૂટી. ભાઈ ભાઈ વચ્ચે લોટા માટે ઝઘડા, 2 લોટા ઓછા મળે. આપણને સાચી વાત ખબર જ નથી કે મૂળ વાત શું. અહીંયા જાઉં
હવે આપણે ફતવો બહાર પાડવો છે કે કોઈ બી મોબાઈલ ચાલુ થાય એટલે આપણે ઘેર, હે ને? તમારે બી મહત્વ તો હું બી કહું બાવો નથી ઘરમાં છે મારે. હમણાં એક ભાઈનો ફોન આવ્યો, મને કે સંજયભાઈ દીકરીને મોબાઈલ લઈ જાય. મેં તો કેમ? મને કે એનું ધ્યાન રહે ને. મેં તો હવે આખું ગોમ એનું ધ્યાન રાખશે. આ જેટલું સુખ છે ને એટલું દુઃખ છે. લોકો ખૂણા પૈયા હા લો હેલો હા ખબર જ આવે. ઘણા રસ્તા જે બાઇક ઉપર હલો મને કેમ કે ઉભારી વાત કરવાનું કીધું છે એટલે પણ રોડ વચ્ચે. બહુ સિવિલાઇઝ આપણે લોકોએ થવાની જરૂર છે, પણ આપણે વી આર હિપોક્રેટ્સ. બધું જ ખોટું શીખવાડ્યું છે. મેં કીધું તમે આ લખશો તો કેવા સરસ લાગે, પણ તમે એક સર્વે થયો છે કે એક સામાન્ય માણસ 70 વર્ષની જિંદગીમાં 7 કલાક હશે. કેટલો? 7 કલાક. એટલે અમુક તો માઇનસમાં જતા જ્યારે જુઓ લગ્નમાં જાય 50 તોલા હોનું કર્યું ને તો ખબર હોય ક્યાંથી લાવ્યું છે. એને બી અહીંયા લઈ લો. એ કે શું બકવાસ કરે છે ભાઈ, મને વાપરતા નથી, મને વાપરે છે. મારા જેવું છે છોકરું. બેન એને બહાર લઈ લો. એને ગમે એટલું મોઢું દબાવે ચૂપ નહીં રહે. બોલો મોઢું દબાવશે બીજે દી વાત કરશે. આપણે ભાઈ ઘર હોય કે સ્ટેજ હોય બધું હરખું. કોઈ દેખાડાની આ ગંજી કેમ ભાઈ ખાલી ઠંડી લાગે છે એટલે બતાવવા નથી કરી. અહીંયા ઘણી વાર સારું જોરદાર એસી ચાલે. એક બેનનું છોકરું એટલે મેં કીધું બેન લઈ જાઓ. પછી મને કે આ તમારું હોબળીને જ જન્મ્યું છે. ઘણા લોકો પ્રેગ્નન્ટ હોય ને તો મારા વિડીયો બહુ જોવે. પછી મને ફોન કરે મને કે સંજયભાઈ બીજો તો કેમ બેન? મને કે બહુ મજા આવે છે. પછી સેમિનારમાં આવે ને તો કે આ તમારું સાંભળીને આવ્યું છે. બોલો એ મારું મારા ઉપર ઠોકે. તમે હસો તો તમને ખબર છે આપણું તમે કૂતરા બિલાડા હસતા જોયા છે? ગાયો કૂતરા કોઈ હશે? બધી ગરોળીઓ ભીગી હશે, બંદા હશે, માછલીઓ હશે, બકરીઓ હશે. એક મનુષ્ય છે કે જેને ઈશ્વરે વરદાન આપ્યું કે તું હસતો રહે. તમે જો જોક્સ સાંભળો હસો, ભેગા થઈને હસીએ, હે ને? આપણે હસતા રહીએ. પેલો કેમેરા કીપ સ્માઇલિંગ, ફોટો સારો. હા, પણ સમાજ એવી વ્યવસ્થા કરી છે કે તમે હસતા રહો જ નહીં. તમે જુઓ સમાજ કેવો વિચિત્ર છે. તમારું બાળક જન્મે એટલે શું કરે? 2 મહિના રડે, 3 મહિના હલા લાલિયા છાનું નાખો, ગલી ગલી ગલી. એ લાલીઓ હસ્યો. અમારા લાલિયાના ગાલમાં ખાડા પડે છે. કોઈ ઘરે આવે એ જો કેવો હશે જો બોલે લાલુ જો. આ લાલીઓ થોડો મોટો થાય ને 3-4 વર્ષનો અને પછી હશે ને શું છે ભાઈ થોડા ગંભીર થાવ, કોંગ્રેસમાંથી ભાજપમાં. અલા પહેલા હતા ને આપણે ગલી જો લાલીઓ હસતો મોટો હે ભાઈ હે. તમે જુઓ તમારું બાળક સ્કૂલથી ઘરે આવે શું કરે? સીધું જ બહાર ચોકમાં જૂતા ફેંકે, દફતર ફેંકે, પત્તો ફેંકે, કપડાં બદલ્યા ના બદલ્યા, ઘરમાં આવે મમ્મી ખાવા ખાઈ લે. આ સામાન્ય દ્રશ્ય. પણ જો છોકરું સ્કૂલથી ઘરે આવે સીધા ચપ્પલ કાઢે, સાયકલ સરખી ઊભી રાખે, રૂમમાં દફતર મૂકે, કપડાં બદલી જૂના કપડાં લઈને મમ્મીને હક કરે, મમ્મી નાસ્તો તું સ્કૂલ જતો જ નહીં. કેમ કે સ્કૂલથી દિવેલ પીધેલો આવો જે હસતો ચિંતા. અહીં જેટલા પતિદેવોના લગ્ન થઈ ગયા એને નક્કી કરે કે આજે સંજયભાઈનો સેમિનાર સાંભળ્યો, આજથી રોવાનું બંધ. આજે 6 વાગે નોકરી ધંધેથી ઘેર જઈએ, બૈરીને કોઈ ધંધાની વાત નહીં. ઘરમાં હસતા હસતા જવું છે. તમે ઓફિસમાં માથું ઓલાય સ્ટર્ટિંગ બેટિંગ કરી મસ્ત પરફ્યુમ લગાવીને ઘરે ટીંગ ટંગ બેલ મારો. ક્યાં ગયા હતા તમે? આ રોજ દિવેલ પીધેલો જ હસતો ક્યાંથી થાય? પત્નીઓ એવું નક્કી કરે કે મારો વર બિચારો કેટલી મહેનત કરે છે, આખો દિવસ લોનના હપ્તા ભરાય ના ભરાય, ધંધો થાય, બિચારો હોજે ઘરે આવે ને હું આમ કર્યું, ગેસનો બાટલો થઈ ગયો, છોકરું માન. એના કરતાં આજે ઘરે આવે નવી સાડી સંજયભાઈ પહેરી. અને બહેનોને તો ખાસ કહું છું લગ્નની પેટીની સાડીઓ પહેરી લેજો, નહીં તો ગોદડાની ખોળોય નહીં બને એની.
આજે સંજયભાઈ કીધું મારો વર્ગ